નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. એસજી હાઈવે પર નર્મદા કેનાલ પાસે 32 કરોડના રોડ પ્રોજેક્ટને લીધે 15મી જાન્યુઆરી 2027 સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. વૈષ્ણવ દેવીથી ચ.ઓ. સુધી ટ્રાફિકમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરને જોડતા સૌથી વ્યસ્ત એવા ગાંધીનગર સરખેજ નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ હાઈવે ઉપર આવેલી નર્મદા કેનાલ પાસે હાલમાં નવા 4 લેન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો સાંકડો પણ થઈ ગયો છે. આ માર્ગ ઉપર રોજબરોજ વીવીઆઈપી મૂવમેન્ટ અને નોકરી ધંધાર્થે જતા લાખો વાહનોનો ઘસારો રહે છે, જેમાં ભારે વાહનોના કારણે પીક અવર્સમાં કલાકો સુધી ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે, જેને લઈને ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. 15મી જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટવાઈ જતા હોવાથી લોકોનો સમય અને ઇંધણનો મોટો વ્યય થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર 17મી જુલાઈથી આગામી 15મી જાન્યુઆરી 2027 સુધીના આગામી 6 મહિના માટે આ માર્ગ ઉપર ભારે વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રના આ આદેશ મુજબ વૈષ્ણોદેવી સર્કલથી ઘ 0 સર્કલ એટલે કે ઇન્દ્રોડા સર્કલ સુધીના ગાંધીનગર આવતા અને જતા બંને તરફના મુખ્ય રોડ ઉપર ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. જોકે સામાન્ય જનજીવન અને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી વાહનો, ફાયર તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો, સ્કૂલ બસો અને સ્ટાફ બસોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે ભારે વાહનો ઉપરના આ પ્રતિબંધના કારણે વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ચોક્કસ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર તરફ તેમજ કલોલ, મહેસાણા અને રાજસ્થાન તરફ જતા ભારે વાહનોએ વૈષ્ણોદેવી સર્કલથી એસપી રિંગ રોડ પકડીને ચુંડાળ સર્કલ જવું પડશે. ત્યાંથી ડાબી બાજુ વળીને અડાલજ રોડ થઈ બાલાપીર સર્કલથી કલોલ, મહેસાણા તરફ આગળ વધી શકાશે. જે અંતર્ગત તમામ ડાયવર્ઝન પોઈન્ટ ઉપર 4x6 ફૂટના મોટા સાઇનબોર્ડ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગાવવામાં આવશે, જે રાત્રે પણ સ્પષ્ટ દેખાઈ આવે તેવા રિફ્લેક્ટિવ થયા છે. આ સાથે જ પ્રતિબંધિત માર્ગો ઉપર પૂરતી બેરિકેડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જાહેર હિતમાં બહાર પાડવામાં આવેલા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહન ચાલક સામે કાયદેસરની કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.